વચનામૃત ગઢડા પ્રથમનું 31મું. પ્રવૃત્તિમાં રહી સેવા કરનારની નિવૃત્તિ માર્ગવાળા કરતા શ્રેષ્ઠતા. આસુરી બુદ્ધિવાળાના લક્ષણ. સત્સંગમાં મોટેપ થવાનું કારણ. સંવત 1876ના પોષવદી બીજને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. ને તે સમયે કોઈક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના ભક્ત બે હોય, તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વચને કરીને દુખવે નહીં, ને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે, પણ વચને કરીને કોઈને દુખવાય ખરું. એવી રીતના બે ભક્ત, તેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો નહીં ને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેડાવ્યા ને એ પ્રશ્ન સંભળાવ્યો ને પછી કહ્યું છે, એનો ઉત્તર તમે કરો. ત્યારે એ બે જણે ઉત્તર કર્યો છે, વચને કરીને કોઈને દુખવે છે, પણ ભગવાનની અથવા સંતની સેવા કરે છે, તે શ્રેષ્ઠ છે, ને નિવૃત્તિને વિશે રહે છે ને કોઈને દુખવતો નથી, ને તેથી ભગવાનની તથા સંતની કાંઈ સેવા થતી નથી. તેને અસમર્થ સરખો જાણવો, ને જે ટેલ ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ. તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઉત્તર ઠીક કર્યો, ને એવી ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય ને તેને વિશે કાંઈક અલ્પ સરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે. અને એવી રીતે દોષ જુએ ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષના જોનારાને ખોટ દેખાય ખરી. અને અતિ મોટા ભગવાનના ભક્ત હોય તેમાં પણ ખોટ દેખાય ખરી. અને તે દોષને જોનારે ખોટ કાઢી તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નહીં? તે તો કલ્યાણકારી છે, પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું સૂજે. જેમ શિશુપાળ એમ જ કહેતો છે, પાંડવ તો વર્ણશંકર છે ને 5 જણે એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે. અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે, કેમ જે જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એણે એક સ્ત્રી મારી, ત્યાર પછી બગલો માર્યો, વાછડો માર્યો ને મધના પૂડા ઉખેડ્યા. તેણે કરીને એને મધુસૂદન કહે છે, પણ એણે કઈ મધુ નામે દૈત્ય માર્યો નથી. ને વર્ણશંકર એવા જે પાંડવ તેણે પૂજ્યો, તેણે કરીને શું એ ભગવાન થયો? એવી રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેણે લીધો, પણ ભગવાનના ભક્ત હતા તેણે એવો અવગુણ કાંઈ ન લીધો. માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો. ત્યારે ફરીને તે હરિભક્તે પૂછ્યું છે, હે મહારાજ, મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહીં, પણ જેવો તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ તમે સમજો છો તેમ નાન્યપ મોટેપ નથી. મોટેપ તો
પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે. ને એ બે વાના જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે. અને પ્રથમ કહી એવી મોટેપ તો આજ આપણા સત્સંગમાં સર્વે હરિભક્તને વિશે છે. કેમ જે આજ જે સર્વે હરિભક્ત છે તે એમ સમજે છે જે અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે ને અમે કૃતાર્થ થયા છીએ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા ભગવાનની ભક્તિ કરે છે. માટે એવા જે હરિભક્ત તેનો કંઈક દેહ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં, અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 31મું. ગઢડા પ્રથમના 31મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 2 છે, જેમાં પહેલી બાબતમાં અમારી ને અમારા સંતની સેવા કરતો હોય તેનાથી વચને કરીને કોઈકને દુખવાય તો પણ તે નિવૃત્તિવાળા ભક્ત કરતા શ્રેષ્ઠ છે. બીજી બાબતમાં અલ્પ સરખો દોષ દેખીને અવગુણ લે તેને અમારે વિશે પણ દોષ દેખાય તેને આસુરી બુદ્ધિવાળો જાણવો. ત્રીજી બાબતમાં અક્ષરાતીત પ્રત્યક્ષ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ જે અમે તે અમારો નિશ્ચય હોય ને અમારી આજ્ઞામાં વર્તે તે મોટો છે એમ શ્રીજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન 1. પહેલા પ્રશ્નમાં અલ્પદોષ જોઈને અવગુણ ન લેવો એમ કહ્યું તે કિયા જાણવા? ઉત્તર 1. બહુ બોલવાની ને ધાર્યું કરવાની પ્રકૃતિ હોય તથા દેહની ક્રિયા કોઈને મળતી આવે એવી ન હોય ને સરળપણું ન હોય એવા સ્વભાવ હોય તે અલ્પદોષ જાણવા. પ્રશ્ન 2. બીજા પ્રશ્નમાં અક્ષરાતીત તથા પ્રત્યક્ષ કહ્યા તે કયા અક્ષરથી પર કહ્યા હશે? ઉત્તર 2. પોતાના તેજરૂપ અક્ષરથી પર કહ્યા છે અને વચનામૃતમાં પ્રત્યક્ષ શબ્દ જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં શ્રીજી મહારાજને જ કહ્યા છે. તે હરિવાક્ય સુધા સિંધુના તરંગ 227માં કહ્યું છે જે આજ્ઞાપ્યતમ ચૈક એવ હ્યગમમ બ્રહ્મધામ વૈ તત્ર મત્તઃ પરતરો ન દ્રષ્ટઃ પુરુષોત્તમઃ મામેવ પૂજયામાસુઃ સર્વે બ્રહ્માંડ નાયકાઃ અહમેવા અખિલાંડાનાં જન્માદેર હેતુરસ્મિ વૈ મત્તઃ પરતરઃ કશ્ચિન્નાસ્ત્યેવ ભગવાન ક્વચિત મત્તેજસૈવ સૂર્યાધ્યાઃ સંતિ તેજસ્વિનોખિલાઃ મદિચ્છ એવ બ્રહ્માંડ સ્થિતિરસ્તિ ન ચાન્યથા એવં મયા સ્વસ્વરૂપમ સર્વથાસ્થિ સુનિશ્ચિતમ. અર્થાત તે ગરુડને પડ્યો મૂકીને અમે એકલા જ બ્રહ્મધામ જે અમારું અક્ષરધામ ત્યાં જતા હવા. ત્યાં અમારા વિના કોઈ બીજો પુરુષોત્તમ ન દેખ્યો અને સર્વે બ્રહ્માંડના અધિપતિઓ અમારું પૂજન કરતા હવા અને સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્ત્યાદિકના કરતા
અમે જ છીએ. અમારા વિના બીજો કોઈ પણ ભગવાન કોઈ સમયને વિશે છે જ નહીં. અને અમારે તેજે કરીને સૂર્યાદિક કહેતા સૂર્યથી આરંભીને બ્રહ્મા, વિષ્ણુ, શિવ, વૈરાજ પુરુષ, પ્રધાન પુરુષ, મૂળ પુરુષ, બ્રહ્મ તથા મૂળ અક્ષરાદિક સર્વે તેજસ્વી છે. અને અમારી ઈચ્છાએ કરીને સર્વે બ્રહ્માંડોની સ્થિતિ છે, બીજે કોઈ પ્રકારે નથી. એ રીતે અમે અમારું સ્વરૂપ સર્વ પ્રકારે નિશ્ચય કર્યું છે. માટે મૂળ અક્ષરથી પર જે શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામ, તેથી પર સર્વેના કારણ સર્વાધાર પ્રત્યક્ષ ભગવાન તે શ્રીજી મહારાજ છે એમ જાણવું. ઇતિ ગઢડા પ્રથમના 31મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 32મું. ભગવાન સંબંધી પંચ વિષય. મૂર્તિરૂપી માળે તથા ખીલે રહેવાની વિકતિ, મૂર્તિ ધારવાની લટક. સંવત 1876ના પોષવદી ત્રીજને દિવસ પ્રભાત સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને લલાટને વિશે કેસરની આડ કરી હતી ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો ને પાઘને વિશે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો ને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને કીર્તન ગવાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એક પ્રશ્ન કરીએ. ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું છે, હે મહારાજ, પૂછો. પછી શ્રીજી મહારાજ ઘણીક વાર સુધી વિચારીને બોલ્યા છે, આ સંસારમાં જે વિષયી જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહીં. તે જેમ એ વિમુખ જીવને પંચ વિષય છે તેમ હરિજનને પણ પંચ વિષય છે, પણ તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે? તો વિષયી જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે ને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ શ્રોત્રનો વિષય છે. અને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે. અને ભગવાન અથવા સંત તેના દર્શન કરવા તે નેત્રનો વિષય છે. અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવા તે જીભનો વિષય છે. અને ભગવાનને ચડ્યા એવા જે પુષ્પાદિક તેની સુગંધી લેવી તે ઘ્રાણનો વિષય છે. એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે. અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી. અને નારદ સંકાદિક જેવા અનાદિમુક્ત છે તેણે પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી. તે સમાધિમાં ઘણા કાળ રહે છે, પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક વિષયને ભોગવે છે. અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચરવા નીકળે છે, તે ચારો કરીને રાત્રિને સમયે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે, પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જાતા નથી. તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે.
અને વળી પશુ પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાને સ્થાનકે જઈને વિરામ કરે છે, તેમ મનુષ્ય પણ જે કાર્ય હોય તેને અર્થે દેશ વિદેશ જાય છે, પણ પોતાને ઘરે આવે છે ત્યારે નિરાત કરીને બેસે છે. એ સર્વે દ્રષ્ટાંત સિદ્ધાંત કયા તે ઉપર તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ, જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચ વિષયમાં બંધાણા છે ને તે વિષય વિના પળ માત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથા વાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષયી થયા છો કે નહીં? અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ, જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે, તેમ તમે સર્વે ભગવાનની કથા કીર્તનાદિક રૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપરૂપી માળામાં વિરામ કરો છો કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો? અને વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે, ને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહીં, ને જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે. પછી કોઈક ધોકા મૂકે કાં વાઘ આવે તો મારે, તેમ તમે તે ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસીને વિરામ કરો છો? એ સર્વે પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો. પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા, હે મહારાજ, ભગવાનની કથા કીર્તનાદિકના વિષયી પણ થયા છીએ, ને ભગવાનની મૂર્તિરૂપી જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી. તે વાર્તાને સાંભળીને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા. અને વળી તેને તે દિવસ બપોર નમતે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબાર વચ્ચે લીમડા તળે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને પોતે શ્રી વાસુદેવ નારાયણના મંદિર સન્મુખ વિરાજમાન હતા, ને મુનિ કીર્તન બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, હવે તો પ્રશ્ન ઉત્તર કરો. પછી દીનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, કોઈ સમય તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન સ્મરણ થાય છે, ને ભગવાનની મૂર્તિનું ચિંતવન થાય છે, અને કોઈ સમય તો અંતર ડોળાઈ જાય છે, ને ભજન સ્મરણનું સુખ આવતું નથી, તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, કેવી રીતે યુક્તિ જાણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, યુક્તિ તો એમ છે જે અંતઃકરણને વિશે ગુણનો પ્રવેશ થાય છે, તે જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ વર્તે, ને ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ સુખે થાય, ને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ ડોળાઈ જાય, ને ઘાટ સંકલ્પ ઘણા થાય, ને ભજન સ્મરણ સુખે થાય નહીં, અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ શૂન્ય વર્તે. માટે ભજનના કરનારાને ગુણ ઓળખવા, ને જે સમયે સત્વગુણ વર્તતો હોય તે સમયે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહીં, ને શૂન્ય સરખું વર્તે, તેમાં ભગવાનનું ધ્યાન ન કરવું, અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ઘાટ સંકલ્પ ઘણા થાય, માટે તે સમયે પણ ભગવાનનું ધ્યાન કરવું નહીં, ને તે સમયે તો એમ જાણવું
હું તો સંકલ્પ થકી જુદો છું ને આત્મા છું ને એ સંકલ્પનો જાણનારો છું ને મારે વિશે અંતર્યામી રૂપે આ પુરુષોત્તમ ભગવાન સદાકાળ વિરાજે છે. અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય. તે સંકલ્પને જોઈને મૂંઝાવું નહીં, કેમ જે અંતઃકરણ તો જેવું નાનું છોકરું તથા વાનરું તથા બાળકનો રમાડનાર તેવું છે ને એ અંતઃકરણનો એવો સ્વભાવ છે તે વિના પ્રયોજન ચાળા કર્યા કરે. માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતઃકરણના ઘાટને જોઈને કચવાઈ જવું નહીં ને અંતઃકરણના ઘાટને માનવા પણ નહીં ને પોતાને ને અંતઃકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 32મું. ગઢડા પ્રથમના 32મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 4 છે. તેમાં પહેલી બાબતમાં પહેલા તથા બીજામાં અમારી કથા કીર્તન આદિકના વિષયી થવું, બીજી બાબતમાં અમારી મૂર્તિરૂપી માળે તથા ખીલે રહેવું, ત્રીજી બાબતમાં ત્રીજા તથા ચોથામાં સત્વગુણ વર્તે ત્યારે અંતર્વૃત્તિએ અમારું ધ્યાન કરવું, પણ રજતમ વર્તતા હોય ત્યારે ન કરવું, ને રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણથી પોતાના આત્માને જુદો માનીને અમારું ભજન કરવું ને ઘાટથી કચવાવું નહીં, એમ શ્રીજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન 1. વચનામૃતોમાં ઘણી ઠેકાણે નારદ સનકાદિક કહ્યા છે, તેમાં કિયામાં પરોક્ષ નારદાદિકને કહ્યા હશે અને કિયામાં શ્રીજી મહારાજના મુક્તને કહ્યા હશે? ઉત્તર 1. પ્રથમના 20મા, 24મા, 33મા તથા 68મા વચનામૃતમાં તથા પંચાળાના 7મા વચનામૃતમાં તથા મધ્યના 2, 47મા તથા 62મા વચનામૃતમાં તથા અમદાવાદના 1લા વચનામૃતમાં તથા જેતલપુરના 4થા વચનામૃતમાં તથા છેલ્લાના 10મા વચનામૃતમાં શ્રીજી મહારાજે પોતાના સિદ્ધ મુક્તોને નારદ સનકાદિક નામે કહ્યા છે. અને પ્રથમના 18મા, 32મા, 40મા તથા 63મા વચનામૃતમાં તથા લોયાના 13મા વચનામૃતમાં તથા મધ્યના 5મા, 9મા, 13મા, 14મા, 18મા તથા 27મા વચનામૃતમાં તથા છેલ્લાના 3, 21મા તથા 22મા વચનામૃતમાં પરોક્ષ નારદ સનકાદિકને કહ્યા છે. અને પ્રથમના 23મા, 34મા તથા 37મા વચનામૃતમાં તથા કાર્યાણીના 10મા વચનામૃતમાં તથા લોયાના 15મા વચનામૃતમાં તથા મધ્યના 19મા, 34મા તથા 51મા વચનામૃતમાં તથા વરતાલના 2જા વચનામૃતમાં તથા છેલ્લાના 39મા વચનામૃતમાં પરોક્ષ નારદને કહ્યા છે. અને પ્રથમના 45મા વચનામૃતમાં તથા મધ્યના 20મા, 21મા તથા 47મા વચનામૃતમાં તથા છેલ્લાના 39મા વચનામૃતમાં પરોક્ષ નારદ સનકાદિક શુકજીને કહ્યા છે.
પ્રશ્ન 2. બીજા પ્રશ્નમાં અમારી મૂર્તિ રૂપી માળે તથા ખીલે રહેવું એમ શ્રીજી મહારાજે કહ્યું. તે મૂર્તિ તો એક જ છે ને માળાનું ને ખીલાનું 2 દ્રષ્ટાંત દીધા. તેનું શું કારણ હશે? ઉત્તર 2. જેમ પશુ ખીલે બંધાય છે તે ખીલાને મૂકીને ક્યાંય જતું નથી ને રજ્જુએ બંધાયા છતાં ખીલાને સન્મુખ જ રહે છે, તેમ શ્રીજી મહારાજના ભક્ત પ્રેમ વૃત્તિએ કરીને શ્રીજી મહારાજને સન્મુખ રહીને કથા વાર્તા, ખાવું પીવું એ આદિ સર્વક્રિયા કરે તેમાં ક્ષણવાર મૂર્તિનો વિયોગ ન થાય. સર્વક્રિયા મૂર્તિને સન્મુખ રહીને જ કરે એવી સ્થિતિને ખીલાને દ્રષ્ટાંતે કહી છે. તે સ્થિતિ પરમ એકાંતિક મુક્તની છે. અને જેમ પક્ષી માળામાં રહીને બોલે, જુએ, તેમ શ્રીજી મહારાજની મૂર્તિમાં નિમગ્ન રહીને જ સર્વક્રિયા કરે પણ મૂર્તિથી બહાર આવે જ નહીં એવી સ્થિતિને માળાને દ્રષ્ટાંતે કહી છે. તે અનાદિ મુક્તની સ્થિતિ છે. તેમાં જેવી સ્થિતિ પ્રમાણે સાધન કાળમાં વર્તે તેવી સ્થિતિ અંતે પામે. ઇતિ ગઢડા પ્રથમના 32મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 33મું. ભગવત પ્રસન્નતાના બળવાન સાધન. સંવત 1876ના પોષવદી પંચમીને દિવસ પાછલો પહોર દિવસ હતો ત્યારે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે કસુંબી રંગના છેડાનો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કયા છે, પણ તે મધ્યે એવું એક સાધન કેવું બળવાન છે જે સમગ્ર સાધન કરીએ જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય તેવો એક ઉપાય કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો છે. ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે. તેને કરીને ભગવાન રાજી થાય છે ને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિશે કાંઈ પોલ રહે નહીં. તે આશરામાં 3 ભેદ છે. એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે તે અતિ મૂઢ હોય, તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તો પણ ડોલે નહીં. અને બીજો પ્રકાર એ છે જે ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થાતી નથી. એવી રીતે જેને દ્રઢ પ્રીતિ હોય તે પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે. અને ત્રીજો પ્રકાર એ છે જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ નિર્ગુણપણું તથા અન્વય વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિશે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષર રૂપે વર્તે છે
તથા પુરુષ પ્રકૃતિ રૂપે વર્તે છે તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ સંકાદિક રૂપે વર્તે છે, એ સર્વે રીતને સમજી જાણે અને પુરુષોત્તમ ભગવાનને સર્વેથી પર ને નિર્વિકાર સમજતો હોય એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે. તે બીજાનો ટાળ્યો ટળે નહીં ને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિશે ભ્રાંતિ થાય નહીં. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કહો તો તમને એક પ્રશ્ન પૂછીએ. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, પૂછો મહારાજ. પછી એમ પૂછ્યું છે, અમે કયા જે 3 અંગ તેમાં તમારું કયું અંગ છે? અને એ 3 અંગ ભગવાનના ભક્તને મિશ્રિત હોય પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય. માટે મૂઢપણું, પ્રીતિ ને સમજણ એ જે 3 અંગ તેમાં તમારું કયું અંગ છે? પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, અમારે તો સમજણનું અંગ છે. અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતા તે કહ્યા. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 33મું. ગઢડા પ્રથમના 33મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 2 છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે મૂઢપણું, પ્રીતિ ને સમજણ એ 3 પ્રકારે આશરો કરવાથી પોતાની પ્રસન્નતા કહી છે ને તે આશરાના 3 પ્રકારના લક્ષણ કહ્યા છે. બીજી બાબતમાં સમજણનું અંગ શ્રેષ્ઠ કહ્યું છે. પ્રશ્ન 1. પહેલા પ્રશ્નમાં મૂઢપણે આશરો કરવો એમ કહ્યું, તેના કેવા લક્ષણ હોય? ઉત્તર 1. શ્રીજી મહારાજ વિના બીજા કોઈને ભગવાન માને નહીં ને જંત્ર, મંત્ર, ઔષધ, પરચા, ચમત્કારમાં ક્યાંય લેશ માત્ર પ્રતીતિ આવે નહીં ને શ્રીજી મહારાજ પીએ, ભાગે, હારે એવા મનુષ્ય ચરિત્ર કરે અથવા એવી લીલા સાંભળે તેમાં લેશ માત્ર સંશય થાય નહીં અને માયિક વિષયમાં તથા અક્ષરાદિકના ઐશ્વર્યમાં રંચ માત્ર રાગ હોય નહીં અને બીજે દિવસ ખાવાનું કાંઈ ન હોય તેની પણ ચિંતા ન હોય. એક શ્રીજી મહારાજનો જ આધાર હોય એવા લક્ષણ હોય અને ઉગમણા આથમણાની તથા પોતાના વ્યવહારની ખબર ન હોય તે મૂઢપણે આશરો જાણવો. પ્રશ્ન 2. બ્રહ્મા જેવો ડોલાવે તો પણ ડોલે નહીં એમ કહ્યું, તે બ્રહ્મા જેવો તે કેવો જાણવો? ઉત્તર 2. બહુ વિચિત્ર, બુદ્ધિશાળી ને યુક્તિવાળો ને શાસ્ત્રવેત્તા હોય તે ઘણા પ્રકારની યુક્તિએ કરીને શ્રીજી મહારાજના આશ્રયમાંથી પાડવાના ઉપાય કરે તેને આ ઠેકાણે બ્રહ્મા જેવો કહ્યો છે. પ્રશ્ન 3. સમજણના અંગવાળો અમારું સગુણ નિર્ગુણપણું સમજે એમ કહ્યું, તે કેમ સમજવું? ઉત્તર 3. અષ્ટાવરણે વેષ્ટિત એવા જે બ્રહ્માંડ તે મૂળ પુરુષના તેજને આધારે રહ્યા છે તે મૂળ પુરુષના તેજનું સગુણપણું છે અને એનું એ તેજ પ્રધાન પુરુષાદિક સર્વે જીવને વિશે અંતર્યામીપણે રહ્યું છે
તે મૂળ પુરુષના તેજનું નિર્ગુણપણું છે. તેમજ વાસુદેવ બ્રહ્મના તેજને આધારે મૂળ પુરુષ ઈશ્વર રૂપી કોટીઓ રહી છે, તે બ્રહ્મના તેજનું સગુણપણું છે. અને એનું એ તેજ અંતર્યામીપણે મૂળ પુરુષ રૂપી કોટીઓમાં વ્યાપક છે, તે બ્રહ્મના તેજનું નિર્ગુણપણું છે. અને તેમજ અક્ષરના તેજને આધારે બ્રહ્મની કોટીઓ રહી છે, તે અક્ષરના તેજનું સગુણપણું છે. અને એનું એ જે અક્ષરનું તેજ તે બ્રહ્મની કોટીઓની વિશે વ્યાપક છે, તે અક્ષરના તેજનું નિર્ગુણપણું છે. તેમજ શ્રીજી મહારાજના તેજને આધારે મૂળ અક્ષરની કોટીઓ રહી છે, તે શ્રીજી મહારાજના તેજનું સગુણપણું એટલે અપારપણું છે. જેમ સૂર્યના પ્રકાશમાં તારા ચંદ્રાદિક પોતાના પરિવારે સહિત રહ્યા છે, તેમજ એ સર્વે શ્રીજી મહારાજના તેજમાં પોતપોતાના પાર્ષદોએ સહિત રહ્યા છે. અને એનું એ તેજ મૂળ અક્ષરની કોટીઓની વિશે અંતર્યામીપણે વ્યાપક છે, તે શ્રીજી મહારાજના તેજનું નિર્ગુણપણું એટલે સૂક્ષ્મપણું છે. અને શ્રીજી મહારાજ તો એ પોતાના તેજથી પણ પર છે, ને એ તેજના પણ આધાર છે, ને સદા મૂર્તિમાન છે. તેમને તો સગુણ કે નિર્ગુણ કહેવાય જ નહીં. માટે જ્યાં જ્યાં શ્રીજી મહારાજનું સગુણ નિર્ગુણપણું આવે, ત્યારે શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામનું સગુણ નિર્ગુણપણું જાણવું. તે મધ્યના 42મા વચનામૃતમાં કહ્યું છે. પ્રશ્ન 4. અન્વય વ્યતિરેકપણું કેવી રીતે જાણવું? ઉત્તર 4. શ્રીજી મહારાજ જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ તથા મૂળ અક્ષરાદિક સર્વને વિશે પોતાના તેજ રૂપે અંતર્યામીપણે રહ્યા છે, તે શ્રીજી મહારાજનું અન્વયપણું છે. અને પોતાના બ્રહ્મ જ્યોતિરૂપ અક્ષરધામને વિશે મૂર્તિમાન રહ્યા છે, તે વ્યતિરેકપણું છે. પ્રશ્ન 5. ભગવાનની માયા થકી સર્ગ થયો છે એમ કહ્યું, તે માયા તથા સર્ગ કિયો જાણવો? ઉત્તર 5. મૂળ પ્રકૃતિને માયા કહી છે, અને માયા થકી જે જે ઉત્પન્ન થાય તેને સર્ગ કહ્યો છે. તે પ્રથમના 12મા વચનામૃતમાં કહ્યો છે. પ્રશ્ન 6. અમારા અવતારની રીત જાણવી એમ કહ્યું, તે રીત કેવી રીતે જાણવી? ઉત્તર 6. મૂળ અક્ષરથી લઈને પૃથ્વીને વિશે જે જે અવતાર થાય છે, તે સર્વેને વિશે શ્રીજી મહારાજનો આવિર્ભાવ છે. તે સર્વે મહારાજના અવતાર કહેવાય. અને તે અવતારો પોતપોતાના સ્થાનોમાં હોય ત્યારે અક્ષર, બ્રહ્મ, પુરુષ, પ્રધાન પુરુષ, વૈરાજ પુરુષ અને વિષ્ણુ એવે નામે કહેવાય છે. અને પૃથ્વીને વિશે દત્ત, કપિલ, નરનારાયણ, વાસુદેવ ને રામકૃષ્ણાદિક નામે કહેવાય છે. પ્રશ્ન 7. ઉત્પત્તિ કાળે મૂળ અક્ષરથી લઈને બ્રહ્માદિક રૂપે વર્તે છે એમ કહ્યું, તે કેમ સમજવું? ઉત્તર 7. ઉત્પત્તિ સમયને વિશે, અક્ષરાદિક સર્વેને વિશે કારણપણે અંતર્યામી શક્તિએ પ્રવેશ કરીને ન્યૂનાધિક ભાવે પ્રકાશ કરે છે, તે રૂપે વર્તે છે એમ જાણવું. તે પ્રથમના 41મા વચનામૃતમાં કહ્યું છે. પ્રશ્ન 8. જીવના કલ્યાણને અર્થે નારદ સનકાદિક રૂપે વર્તે છે
એમ કહ્યું, તે કેમ સમજવું? ઉત્તર 8. જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે પોતાની ઈચ્છાથી પોતાના મુક્ત દ્વારે પૃથ્વીને વિશે દર્શન આપે છે. તે નારદ સનકાદિક રૂપે એટલે મુક્ત રૂપે વર્તે છે એમ કહ્યું છે. પ્રશ્ન 9. અમને પર ને નિર્વિકાર સમજવા એમ કહ્યું, તે કેવી રીતે સમજવા? ઉત્તર 9. મૂળ અક્ષરાદિક સર્વેમાં અંતર્યામીપણે રહ્યા થકા મૂર્તિમાન સર્વથી ન્યારા છે તે પર સમજવા, અને એ સર્વેમાં અંતર્યામી રૂપે રહ્યા થકા તે ઉપાધિ થકી રહિત છે, પણ કોઈની ઉપાધિ શ્રીજી મહારાજને અડતી નથી તે નિર્વિકાર સમજવા. તે સારંગપુરના 5મા વચનામૃતમાં ઈશ્વરના ને અક્ષરના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે ને તે ઉપાધિથી રહિત છે એમ કહ્યું છે. ઇતિ ગઢડા પ્રથમના 33મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 34મું. હેતરૂપી માયાનું રૂપ, ક્લેશ થવાનું કારણ, સુખ પામવાનો માર્ગ. સંવત 1876ના પોષવદી એકાદશીને દિવસ સવારમાં શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર દક્ષિણાદુ મુખારવિંદ રાખીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ફૂલના હાર પહેર્યા હતા ને પાઘને વિશે પુષ્પના તથા હીરના તોરા લટકતા મૂક્યા હતા ને 2 કાનની ઉપર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી ને મુનિ વાજિંત્ર લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રાખીને પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સર્વે સુખના ધામ ને સર્વ થકી પર એવા પરમેશ્વર છે, તેમાં જીવની વૃત્તિ ચોંટતી નથી ને માયિક એવા જે નાશવંત તુચ્છ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે, તેનું શું કારણ છે? પછી તેનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા, પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પ્રશ્નનો ઉત્તર સાંભળો, અમે કરીએ છીએ. જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી જ કળ ચઢાવી મૂકી છે, જે ફરીને પરમેશ્વરને દાખલો કરવો પડે નહીં ને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે જ થયા કરે એવો ફેર ચડાવી મૂક્યો છે. તે માટે સહેજે જ સ્ત્રીમાં પુરુષને હેત થાય છે ને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે ને એ સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં પણ સહેજે હેત થાય છે. તે હેતરૂપી જ ભગવાનની માયા છે. તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિશે દોષ બુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે ને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે. અને જો માયિક પદાર્થને વિશે વૈરાગ્ય ન રાખે ને ભગવાનના સ્વરૂપથી જુદા પડે તો શિવ, બ્રહ્મા ને નારદાદિક જેવા સમર્થ મુક્ત હોય તે પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે. તેટલા માટે
ભગવાનને મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય. તે સારું પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજા કોઈ ઠેકાણે પ્રીતિ રાખવી નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યાનો વારો આવ્યો. તે પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જીવને ભગવાનની પ્રાપ્તિ થાવી તે અતિ દુર્લભ છે, અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી, ને તેથી આનંદ પણ બીજો નથી. તે એવા મોટા આનંદને મૂકીને તુચ્છ પદાર્થ માટે ક્લેશને કેમ પામે છે, એ પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો અમે ઉત્તર કરીએ જે પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે, અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે, ને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે. માટે ત્યાગીને જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, ને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું, ને તેમાં જેટલો ફેર પડે તેટલો ક્લેશ થાય છે. અને ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો, ત્યારે તેનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય. ને તેમાંથી જેને જેટલો ફેર પડે તેને તેટલો ક્લેશ થાય છે. અને ગૃહસ્થને પણ બ્રહ્મચર્ય કહ્યું છે, જે પરસ્ત્રીનો ત્યાગ રાખવો તથા પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસ ત્યાગ રાખવો, ને ઋતુ સમેજ સ્ત્રીનો સંગ કરવો. એ આદિક જે ત્યાગીને ને ગૃહસ્થને નિયમ કયા છે તેમાં જેટલો જેને ફેર પડે તેટલો તેને ક્લેશ થાય છે. અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ દુઃખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે, ને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું સુખ દુઃખ થાય છે તે કર્મનું પ્રેર્યું થતું નથી. ભગવાનના ભક્તને તો જેટલું દુઃખ થાય છે તે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે, ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 34મું. ગઢડા પ્રથમના 34મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 2 છે, જેમાં પહેલી બાબતમાં સ્ત્રી પુરુષને તથા સ્ત્રીથી ઉપજેલી પ્રજાને પરસ્પર હેત થાય છે, તે હેતરૂપી જ ભગવાનની માયા છે. બીજી બાબતમાં જે અમારા સ્વરૂપથી એટલે અમારી મૂર્તિથી જુદા પડે તે માયિક પદાર્થમાં તણાઈ જાય છે. ત્રીજી બાબતમાં ત્યાગીને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો, અને ગૃહસ્થને પરસ્ત્રીનો ત્યાગ રાખવો. તેમાં ફેર પડે તો ક્લેશ થાય છે, અને અમારી આજ્ઞા પાળે તો સુખ થાય છે. ચોથી બાબતમાં વિમુખને કર્મ પ્રમાણે સુખ દુઃખ આવે છે એમ શ્રીજી મહારાજે કહ્યું છે. ઇતિ ગઢડા પ્રથમના 34મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 35મું. દૂષિત બુદ્ધિ થવાનું કારણ, આસુરી બુદ્ધિ ન થવાનો ઉપાય. સંવત 1876ના પોષવદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના ઝાડ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા.
અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે, તમે પ્રશ્ન પૂછો, કાં અમે પૂછીએ? ત્યારે મુનિએ કહ્યું છે, હે મહારાજ, તમે પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે યત્ન કરવું તેમાંથી પાછો પડતો નથી. અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ કાઢે એવો છે, તોય પણ તે કલ્યાણને માર્ગે ચાલતો નથી. તેનું શું કારણ છે? ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. એમાં બુદ્ધિ તો જાજી છે પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે એ સાકર ને દૂધ હતું તે ઝેર થયું. પછી તેને જે પીએ તેના પ્રાણ જાય. તેમ બુદ્ધિ તો જાજી છે પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે. તે અવગુણ રૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે. તે સર્પની લાળ સરખો છે, માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે? પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે. અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે યત્ન કરતો થકો પાછો પડતો નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ થાય જ નહીં. ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષ્યા, ચોથું કપટ. એ 4 વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં. અને એ 4 વાના માયેલું એકે જો રાખે તો જેમ જય વિજય ઘણાય ડાયા હતા પણ સંકાદિક સંગાથે માને કરીને વૈકુંઠ લોકમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઈ, તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય. અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાસે છે ને એ જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય ને વૈર ભાવે પરમેશ્વરનું ભજન કરે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 35મું. ગઢડા પ્રથમના 35મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 3 છે. જેમાં પહેલી બાબતમાં જેની બુદ્ધિમાં અમારો તથા અમારા મુક્તનો અવગુણરૂપ દોષ હોય તે તથા તેની વાત સાંભળનારો એ 2 કલ્યાણના માર્ગથી પડી જાય છે.
બીજી બાબતમાં જેની બુદ્ધિ એવી દૂષિત ન હોય ને તે થોડી હોય તો પણ તે કલ્યાણને માર્ગે ચાલે છે. ત્રીજી બાબતમાં દૂષિત બુદ્ધિવાળો અમારા સન્મુખ થાય જ નહીં. ચોથી બાબતમાં ક્રોધ, માન, ઈર્ષ્યા ને કપટ એ 4 વાના ન રાખે તેની બુદ્ધિ આસુરી ન થાય એમ શ્રીજી મહારાજે કહ્યું છે. ઇતિ ગઢડા પ્રથમના 35મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 36મું. ત્યાગીને કંગાલ કહેવાનો હેતુ. સાચા ત્યાગીના લક્ષણ. સંવત 1876ના પોષવદી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના ઝાડ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે ધોળા ને પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા ને 2 કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પાઘને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો તથા કર્ણિકારના રાતા પુષ્પનું છોગલું મૂક્યું હતું અને જમણા હાથને વિશે ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા. એવી રીતની શોભાને ધારણ કરતા ને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે સંસાર મૂક્યો ને ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના જે અસત પદાર્થમાં પ્રીતિ રહે છે તેને કેવો જાણવો? તો જેવો મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય તેવો જાણવો. જેમ કંગાલ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય તે પોતે પોતાને પાપી સમજે અને બીજા શાહુકાર લોક પણ તેને પાપી સમજે. જે આણે પાપ કર્યા હશે માટે એને અન્ન વસ્ત્ર મળતું નથી, તેમ જે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાદિક પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તેને વિશે પ્રીતિએ રહિત હોય એવો જે ત્યાગી, તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે. કેમ જે જો એ પાપી છે તો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તેને વિશે પ્રીતિ થાતી નથી ને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. અને જે ત્યાગી હોય તેને તો કચરો ને કંચન એ 2 બરોબર હોય અને આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ હોય જ નહીં. અને એક ભગવાનને વિશે જ પ્રીતિ હોય તે જ સાચો ત્યાગી છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 36મું. ગઢડા પ્રથમના 36મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપા વાક્ય એક છે, જેમાં પહેલી બાબતમાં વસ્ત્રાદિક પદાર્થને ભેળા કરી રાખે ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિમાં પ્રીતિ ન હોય એવા ત્યાગીને શ્રીજી મહારાજે પાપી કહ્યો છે.
બીજી બાબતમાં કચરો ને કંચન સરખા થઈ જાય ને એક અમારે વિશે જ પ્રીતિ હોય તે સાચો ત્યાગી છે એમ કહ્યું છે. પ્રશ્ન 1. ત્યાગી વસ્ત્રાદિક પદાર્થ ભેગા કરી રાખે તેને પાપી કહ્યો, તે પદાર્થ કિયા જાણવા? ઉત્તર 1. શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં સાધુ, બ્રહ્મચારી, પાર્ષદોને વસ્ત્રાદિક રાખવાનું કહ્યું છે, તેથી અધિક રાખે તેને પાપી કહ્યો છે. પ્રશ્ન 2. વસ્ત્રાદિક અધિક રાખે તેને પાપી કહ્યો, ત્યારે દ્રવ્ય પૈસા રાખે તે ત્યાગીને કેવો જાણવો? ઉત્તર 2. મધ્યના 39મા વચનામૃતમાં અમારી બાંધેલી મર્યાદા લોપે તેની અધોગતિ થાય છે, અને જેતલપુરના 5મા વચનામૃતમાં અમારા સત્સંગના નિયમ નહીં પાળો તો મહા દુઃખ પામશો, તેમાં અમારે તમારે લેણા દેણા નથી. અને છેલ્લાના 38મા વચનામૃતમાં દ્રવ્યાદિક 6 વાના હોય તેને જીવતા ને મરીને સુખ નહીં થાય. અને મધ્યના 35મા વચનામૃતમાં ધર્મરહિતને ચંડાળ કહ્યો છે. અને પ્રથમના 18મા વચનામૃતમાં સર્પે કરડેલ આંગળી તથા કીડિયારાના રોગવાળા અંગની પેઠે કુપાત્રનો તત્કાળ ત્યાગ કરવો. અને પ્રથમના 53મા વચનામૃતમાં તથા છેલ્લાના 21મા વચનામૃતમાં પંચ વર્તમાનમાંથી કોઈ વર્તમાનનો ભંગ કરે તેનો અવગુણ લેવો. અને પ્રથમના 77મા વચનામૃતમાં ધર્મભંગની વાત કરે તેને અધર્મી, વિમુખ, ગુરુદ્રોહી, વચનદ્રોહી ને અસુર કહ્યો છે. અને છેલ્લાના 1 વચનામૃતમાં શિક્ષાપત્રીનો પાઠ કરવાનું કહ્યું છે. તેમાં શ્લોક 189માં ન દ્રવ્ય સંગ્રહ કાર્ય કારણીયો ન કેનચિત, અમારા આશ્રિત ત્યાગીએ દ્રવ્ય રાખવું રખાવવું નહીં. શ્લોક 207માં બહિર્ભૂતા ઇતિ જ્ઞેયમ સ્ત્રી પુંસૈ સાંપ્રદાયિકૈ, અમારા કહેલા ધર્મમાં યથાર્થ વર્તનારા એવા જનોએ જે અમારા કહ્યા પ્રમાણે નહીં વર્તનારા તેમને અમારા સંપ્રદાયથી બહાર જાણવા. માટે જે દ્રવ્ય રાખે વા રખાવે તે તો સ્વામિનારાયણનો કહેવાય જ નહીં. તે એવા ભેખધારીના મુખ થકી કથા સાંભળનાર ગૃહસ્થ ચાંદ્રાયણ કરે ત્યારે શુદ્ધ થાય. ઇતિ ગઢડા પ્રથમના 36મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 37મું. જન્મભૂમિ તથા દેહના સંબંધીમાંથી હેત ટાળવાનો ઉપાય. ભગવાનનું સદા સાકારપણું તથા સર્વકર્તાપણાનું પ્રતિપાદન. સંવત 1876ના પોષ વદી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડા તળે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા, ને માથે ધોળી પાગ વિરાજમાન હતી, અને તે પાગમાં પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો, અને 2 કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા, અને કંઠને વિશે પીળા અને ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો.
અને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે અણસમજુ હોય ને તેણે ભેખ લીધો હોય તો પણ તેણે જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિશે હેત ટળતું નથી. એમ કહીને પછી પોતાના સાથળને વિશે નાનપણમાં ઝાડનો ખાંપો લાગ્યો હતો તે સર્વેને દેખાડ્યો ને બોલ્યા છે, આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ ને તલાવડી સાંભળી આવે છે. માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે સાંભળતા હોય તે બોલો, ને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે. પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે પોતાને આત્મા રૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ, ને તે આત્માનું સગું કોણ, ને તે આત્માની જાત પણ કઈ? અને જો સગપણ લેવું હોય તો પૂર્વે 84 લાખ જાતના દેહ ધર્યા છે તે સર્વેનું સગપણ સરખું જાણવું, ને તે સગાનું કલ્યાણ ઈચ્છવું હોય તો સર્વેનું ઈચ્છવું. અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે 84 લાખ જાતના જે મા બાપ તે અજ્ઞાને કરીને વિસર્યા છે, તેમ આ મનુષ્ય શરીરના જે મા બાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા. અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી, તથા અમારી સેવા કરતો હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય. ને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે. અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય જે જેવા આ પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિરાજે છે અને જેવા ભગવાનના ભક્ત ભગવાનની સમીપે વિરાજે છે તેવા ને તેવા જ જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે. અને આ ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે એમ સમજતો હોય ને ગમે તેવા વેદાંતના ગ્રંથ સાંભળે પણ ભગવાન ને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહીં, અને એમ જાણે જે આ ભગવાન વિના બીજો કોઈ જગતનો કરતા છે જ નહીં, અને એમ જાણે જે આ ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી, એવી જેને ભગવાનને વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે, ને એને માથે કાળ, કર્મ ને માયા તેનો હુકમ નથી. અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી. અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહીં. અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય ને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહીં. અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહીં. એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ અને તેને દુખાવતા થકા મનમાં બીએ છીએ અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ. અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે
પણ પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જડમતીવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે. અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાયા છે. અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હજુરમાં રહે છે. અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેણે બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે. અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે. એવી રીતે વાર્તા કરીને શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન બોલો. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 37મું. ગઢડા પ્રથમના 37મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપા વાક્ય એક છે, જેમાં પહેલી બાબતમાં આત્મારૂપ માને તો જન્મભૂમિ તથા દેહના સંબંધીમાંથી હેત ટળી જાય છે. બીજી બાબતમાં અમારી ભક્તિ ન હોય ને તેમાં બીજા ગુણ ઘણા હોય તો પણ તેની સાથે હેત ન કરવું. ત્રીજી બાબતમાં અમને ને અમારા મુક્તોને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને અમને એકને જ કરતા જાણે, તેને માથે કાળ, કર્મ ને માયાનો હુકમ નથી. ચોથી બાબતમાં એવી નિષ્ઠા ન હોય તે જડમતીવાળા ને મૂર્ખ છે. પાંચમી બાબતમાં ત્રીજી બાબતમાં કહી ગયા એવા અમારા સ્વરૂપના જ્ઞાનવાળા છે, તેમનો ચૈતન્ય મૂર્તિમાન થઈને અક્ષરધામને વિશે અમારી હજુરમાં રહે છે, એમ શ્રીજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન 1. બીજી બાબતમાં ભક્તિ રહિત ગુણવાન ગમે નહીં એમ કહ્યું, તે ગુણને ભક્તિ કિયા જાણવા? ઉત્તર 1. શ્રીજી મહારાજની બાંધેલી મર્યાદાને સ્થૂળ દેહે કરીને યથાર્થ પાળે તથા કથા, કીર્તન, જપ, તપ, વ્રતાદિક કરે તે ગુણ જાણવા. તે ગુણે સંપન્ન હોય તો પણ શ્રીજી મહારાજની મૂર્તિમાં હેત જે ભક્તિ તે ન હોય તે ગમતો નથી એમ કહ્યું છે. પ્રશ્ન 2. ત્રીજી બાબતમાં જેના દર્શનને શ્રીજી મહારાજ ઈચ્છે અને જેના દર્શનથી અનંત પતિત જીવોનો ઉદ્ધાર થાય એવા સમર્થને જેવો તેવો કહેવાનો શો હેતુ હશે? ઉત્તર 2. શ્રીજી મહારાજને વિશે પ્રેમ લક્ષણા ભક્તિએ યુક્ત હોય તે વિના બીજે ક્યાંય પ્રીતિ ન હોય અને શ્રીજી મહારાજ ને એમના મુક્ત જેવા અક્ષરધામમાં છે તેવા જ અહીં મનુષ્ય રૂપે દેખાતા હોય, તેમને સદા દિવ્ય સાકાર જાણે અને નિરાકાર પ્રતિપાદન કરનારા ગ્રંથનું શ્રવણ થાય તો પણ શ્રીજી મહારાજને ને મુક્તોને નિરાકાર સમજે જ નહીં અને અતિ સમર્થ જાણે એવી શ્રીજી મહારાજને વિશે
દ્રઢ પ્રતીતિ હોય, આવા ગુણે યુક્ત હોય ને શ્રીજી મહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહ્યા હોય અને પ્રકૃતિ પુરુષ, કાળ, બ્રહ્મ તથા મૂળ અક્ષર એ આદિક કોઈને જગતના કરતા જાણે નહીં ને એ સર્વના કરતા એક શ્રીજી મહારાજને જાણે અને શ્રીજી મહારાજ વિના બીજા કોઈને વિશે આસ્થા આવે નહીં ને જંત્ર, મંત્ર, દેવ દેવીમાં ક્યાંય લેશ માત્ર પ્રતીતિ આવે નહીં અને તે ત્યાગીમાં રહ્યો હોય ને વિદ્વત્તા કે આ લોકનો અધિકાર વગેરે લૌકિક મોટાઈ ન હોય ને ગૃહસ્થમાં હોય ને તેને ધન સમૃદ્ધિ ન હોય અને ગરીબ સ્થિતિમાં હોય, તેને આ લૌકિક મોટાઈની દ્રષ્ટિએ જેવો તેવો કહ્યો છે. એને દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે ને એને માથે કાળ, કર્મ ને માયાનો હુકમ નથી. પ્રશ્ન 3. એને માથે કાળ, કર્મ ને માયાનો હુકમ નથી એમ કહ્યું, તે હુકમ શો સમજવો? ઉત્તર 3. કોઈકના કર્મમાં દુઃખ લખ્યું હોય તે મટાડીને સુખીઓ કરે અને કોઈકના કર્મમાં જીવવું લખ્યું હોય તેનો દેહ મુકાવે. તેમાં કર્મનું જોર ચાલે નહીં, તે કર્મનો હુકમ ન ચાલ્યો કહેવાય. અને કોઈકની આયુષ્ય આવી રહી હોય તેને મરવા દે નહીં અને કાળ કોઈક જીવને લઈ જતો હોય તેની પાસેથી મુકાવીને પોતાની ઈચ્છા હોય ત્યાં મૂકી દે. તેમાં કાળનું જોર ચાલે નહીં, તે કાળનો હુકમ ન ચાલ્યો કહેવાય. અને માયાના તાબાના પામર જીવને વગર સાધને માયાથી મુકાવીને શ્રીજી મહારાજના ધામમાં મૂકી દે. તેમાં માયાનું જોર ચાલે નહીં, તે માયાનો હુકમ ન ચાલ્યો કહેવાય. પ્રશ્ન 4. એવા સમર્થને શ્રીજી મહારાજ દંડ શો દેતા હશે? ઉત્તર 4. શ્રીજી મહારાજની મરજી વિના ઉપર કહ્યું એવું કામ કરે તેને શ્રીજી મહારાજ ઠપકો દે. જે આવું કામ કેમ કર્યું એ દંડ જાણવો. પ્રશ્ન 5. પાંચમી બાબતમાં સાકાર નિષ્ઠાવાળો ચૈતન્યની મૂર્તિ થાય એમ કહ્યું, તે કેમ સમજવું? ઉત્તર 5. શ્રીજીના ધ્યાનથી ભક્તનો ચૈતન્ય મૂર્તિમાન થાય છે, તેને ચૈતન્યની મૂર્તિ જાણવી. પ્રશ્ન 6. સાધનને બળે કલ્યાણ ઈચ્છે તે દેવતાના લોકને પામે તે દેવ કિયા જાણવા? ઉત્તર 6. આ ઠેકાણે ઇન્દ્રથી લઈને પ્રધાન પુરુષ સુધી દેવતા કહ્યા છે. ઇતિ ગઢડા પ્રથમના 37મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 38મું. વણિકના નામાના દ્રષ્ટાંતે મનનો નિરંતર તપાસ કરવાની રીત, નિર્વાસનિક થઈ ભક્તિ કરવાની રીત, આત્માનું સ્વરૂપ, સંવત 1876ના મહાસુદી પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાંજને સમયે ઘોડશાળની ઓસરીએ ગાદલું નખાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે રાતા છેડાનો ધોળો ફેંટો બાંધ્યો હતો ને દોરિયાનું અંગરખું પહેર્યું હતું ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ
સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત સામું જોઈને ઝાઝી વાર વિચારી રહ્યા ને પછી એમ બોલ્યા, જે સાંભળો, વાત કરીએ છીએ જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો. જે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું, અને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી, એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર્યા કરવો, અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી, અને એમ વિચારે નહીં ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહીં. જેમ વણિકને ઘેર નામું કર્યું હોય તે જો મહિના મહિનાનું નિરંતર ચૂકાવી દઈએ તો દેતા કઠણ ન પડે, ને વર્ષ દહાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે. તેમ નિરંતર વિચાર કરવો. અને મન છે તે જગતની વાસનાએ કરીને વસાણું છે. જેમ ફૂલે કરીને તિલ વસાય છે તેમ મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમાએ સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિશે વાસવું, અને ભગવાનના ચરિત્ર રૂપ જાળાને વિશે મનને ગૂંચવી મેળવું, ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા. એક સમ્યો ને બીજો કરવો, બીજો સમ્યો ને ત્રીજો કરવો, એમને એમ મનને નવરું રહેવા દેવું નહીં. એમ કહીને પછી ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને કહી દેખાડ્યું, ને પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એવી રીતે ભગવાનના જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસના જો સંભાળવા માંડે તો તેનો પાર ન આવે. તો સત્સંગ થયા તો 10-15 વર્ષ થયા હોય તે એનો તો પાર જ ન આવે. અને તે એવી રીતે સંભાળવા જે આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ, અને આવી રીતે મહારાજની પૂજા થઈ, ને આવી રીતે વાર્તા થઈ ઇત્યાદિ, જે ભગવાનના ચરિત્ર તેને વારંવાર સંભાળવા. અને જે જાજુ ન સમજતો હોય તેને તો એમ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે, એ જેવો બીજો નથી. ત્યારે તમે કહેશો, જે અન્ન થોડું ખાઈએ તથા ઘણા ઉપવાસ કરીએ તો તે અમે કહેતા નથી. એ તો જેમ જેના નિયમ કયા છે તે પ્રમાણે સાધારણપણે રહેવું અને કરવાનું, તો આ અમે તમને કહ્યું તે છે. અને અમે તો એમ માન્યું છે જે મન નિર્વાસનિક જોઈએ, અને દેહે કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય ને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં. અને બહાર લોકમાં તો તે પ્રવૃત્તિવાળાનું ભૂંડા જેવું જણાય. અને જેને મનમાં વાસના હોય ને તે બહાર સારી પેઠે નિવૃત્તિ પરાયણ વર્તતો હોય તો તેનું બહાર લોકમાં તો સારું જણાય, પણ તેના જીવનું અતિ ભૂંડું થાય. કેમ જે મુવા ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફુરી આવે. જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફુરી આવ્યું ત્યારે મૃગને આકારે થઈ ગયા, ને પ્રથમ રાજ્ય મેળ્યું હતું, ને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તો પણ એમ થયું. માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. અને જે ઉપવાસ કરવા તેણે કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું, પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય. માટે દેહે કરીને ત્યાગ ને મને કરીને ત્યાગ એ બે ભેળા જોઈએ. અને જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે. ને એવો જે ન હોય
તે નાનેરો છે. અને ગૃહસ્થ હોય તેને પણ દેહ કરીને વ્યવહાર કરવો, ને મને કરીને તો ત્યાગીની પેઠે જ નિર્વાસનિક રહેવું, ને ભગવાનનું ચિંતન કરવું, ને વ્યવહાર તો ભગવાનને વચને કરીને રાખવો. અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હતા તે રાજ્ય કરતા, ને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું. તે માટે મને કરીને જે ત્યાગ તે ઠીક છે. અને જે પોતાના મનમાં ભૂંડા ઘાટ થતા હોય તે કહેવા પણ જેમ કૂતરાનું મુખ કૂતરો ચાટે, તથા સર્પને ઘેર પરોણો સાપ મુખ ચાટીને વળિયો આપ, તથા રાંડીની પાસે સુવાસણી સ્ત્રી જાય ત્યારે તે કહે છે, આવ બાઈ, હું જેવી તું પણ થા. તેમ પોતાની પેઠે જેને ભૂંડા ઘાટ થતા હોય તેને આગળ જે ઘાટ કહેવો તે તો આ દ્રષ્ટાંત દીધા એમ છે. માટે ઘાટ કેને કહેવો? તો જેના મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થતો હોય એવો બળ્યો હોય તેની આગળ કહેવો. અને એમ ઘાટ ન થાય એવા પણ ઘણા હોય તેમાંથી પણ એવાને ઘાટ કહેવો જે તે ઘાટને સાંભળીને તે ઘાટ ઉપર વાત કરે. તે જ્યાં સુધી તે કહેનારાનો ઘાટ ટળી જાય ત્યાં સુધી બેસતો ઉઠતો ખાતો પીતો સર્વ ક્રિયામાં વાત કર્યા કરે. અને તે ઘાટ ટાળ્યામાં કેવી ચાડી હોય તો જેમ પોતાના ઘાટને ટાળવાની ચાડી હોય તેવી જ હોય એવા આગળ ઘાટ કહેવો. અને જેની આગળ ઘાટ કહીએ ને તે આવી રીતે વાત તો ન કરે ને પોતે આળસુ હોય તો શો સમાસ થાય? માટે એવી રીતે પોતાના મનના ઘાટ કહીને તે ઘાટને ટાળી નાખીને પોતાના મનને વિશે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા ને જગતના સુખથી નિર્વાસનિક થવું. અને એકાદશીનો ઉપવાસ કરવો તેનું શું લક્ષણ છે? તો 10 ઇન્દ્રિયો ને 11મું મન તેમને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવા, તેને એકાદશીનું વ્રત કર્યું કહેવાય. ને એવું વ્રત તો ભગવાનના ભક્તને નિરંતર કર્યા કરવું. અને એવી રીતે જેનું મન નિર્વાસનિક ન હોય ને દેહે કરીને તો વ્રત તપ કરે તો પણ તેનું અતિશય સારું થતું નથી. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને પોતપોતાના ધર્મમાં રહીને ને ભગવાનનું મહાત્મ્ય સમજીને પોતાના મનને નિર્વાસનિક કરવાનો નિત્ય અભ્યાસ રાખવો, એમ વાર્તા કરી. અને વળી શ્રીજી મહારાજે બીજી વાર્તા કરી છે, સાચો ત્યાગી કેને કહીએ? તો જે પદાર્થનો ત્યાગ કર્યો તેનો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ પણ ન થાય. જેમ વિષ્ટાનો ત્યાગ કર્યો છે તેનો પાછો સંકલ્પ થતો નથી તેમ સંકલ્પ ન થાય. ત્યાં શુકજી પ્રત્યે નારદજીનો કહેલો શ્લોક છે જે ત્યજ ધર્મ મધર્મમ ચ. એ શ્લોકનું હાર્દ એ છે જે એક આત્મા વિના બીજા જે પદાર્થ છે તેનો ત્યાગ કરીને કેવળ આત્માપણે વર્તવું ને ભગવાનની ઉપાસના કરવી તેને પૂરો ત્યાગી કહીએ. અને જે ગૃહસ્થ હરિભક્ત હોય તે તો જેમ જનક રાજાએ કહ્યું છે, આ મારી મિથિલા નગરી બળે છે પણ તેમાં મારું કાંઈ બળતું નથી. ત્યાં શ્લોક છે જે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન. એમ સમજે ને ગૃહમાં રહેતો હોય તે ગૃહસ્થ હરિભક્ત ખરો કહેવાય. અને એવી રીતનો જે ત્યાગી ન હોય ને એવી રીતનો જે ગૃહસ્થ ન હોય તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. અને મોરે કયો એવો જે હોય તે તો એકાંતિક ભક્ત કહેવાય. એવી રીતે વાર્તા કરી. પછી મોટા આત્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, દેહ, ઇન્દ્રિયો
તથા અંતઃકરણ તથા દેવતા તેથી જુદો જે જીવાત્મા તેનું રૂપ કેવી રીતે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, થોડાકમાં એનો ઉત્તર કરીએ છીએ જે દેહ ને ઇન્દ્રિયાદિકના સ્વરૂપનો જે વક્તા તે સર્વેના સ્વરૂપને જુદું જુદું કરીને શ્રોતાને સમજાવે છે, તે જે સમજાવનારો વક્તા તે દેહાદિક સર્વના પ્રમાણનો કરનારો છે ને જાણનારો છે ને સર્વેથી જુદો છે, એને જીવ કહીએ. અને જે શ્રોતા છે તે દેહાદિકના રૂપને જુદા જુદા સમજે છે ને એનું પ્રમાણ કરે છે ને એને જાણે છે ને એ સર્વેથી જુદો છે, એને જીવ કહીએ. એવી રીતે જીવના સ્વરૂપને સમજવાની રીત છે એવી રીતે વાર્તા કરી. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 38મું. ગઢડા પ્રથમના 38મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 2 છે, જેમાં પહેલી બાબતમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે પોતાના મનનો નિરંતર તપાસ કરવો તથા અમારી મૂર્તિમાં નિમગ્ન રહી ન શકે તેને અમારા લીલા ચરિત્ર સંભાળવા તથા અમારી મૂર્તિનું ચિંતવન કરવું તથા બીજાના ઘાટને ટાળી નાખે એવા અમારા સમર્થ મુક્તનો સંગ કરવો ને પોતપોતાના ધર્મમાં રહેવું અને અમારો મહિમા સમજીને નિર્વાસનિક થાવું. બીજી બાબતમાં અમારા વિના બીજો સંકલ્પ જ ન થાય ને આત્માપણે વર્તે ને અમારી ઉપાસના કરે તે સાચો ત્યાગી છે અને અમારા વિના બીજું કાંઈ પોતાનું મનાય જ નહીં તે ખરો હરિભક્ત છે. ત્રીજી બાબતમાં બીજા પ્રશ્નમાં જે સમજાવી શકે ને સમજી શકે તે જીવનું સ્વરૂપ કહ્યું છે. પ્રશ્ન 1. પહેલા પ્રશ્નમાં જેને ઘાટ થતા હોય ને જેને ઘાટ ન થતા હોય ને જે બીજાના ઘાટ ટાળી નાખે તેને કેવા જાણવા? ઉત્તર 1. જેને ઘાટ થાતા હોય તે પ્રાકૃત ગુણ બુદ્ધિવાળા જાણવા અને જેને ઘાટ ન થાતા હોય તેને એકાંતિક સંત જાણવા અને બીજાના ઘાટને ટાળી નાખે તેને સિદ્ધ દશાવાળા જાણવા. ઇતિ ગઢડા પ્રથમના 38મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 39મું. શાસ્ત્રમાં કરેલ બ્રહ્મ પ્રતિપાદનની નિર્વિકલ્પ સમાધિવાળા મુક્તની સ્થિતિ કહેવાપૂર્વક સ્પષ્ટ સમજણ. સંવત 1876ના મહાસુદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓટી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પીળા પુષ્પના તોરા પાઘમાં લટકતા હતા ને કાન ઉપર ધોળા ને પીળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને કંઠમાં પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજી મહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો તેને પ્રશ્ન પૂછ્યો જે તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ, ઈશ્વર, માયા ને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ તે સર્વેને મિથ્યા કહો છો, એ વાત અમને સમજાતી નથી તથા માન્યામાં આવતી નથી. માટે તમને પૂછીએ છીએ તેનો ઉત્તર કરો. તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ, ઇતિહાસ તેની સાખે કરીને કરો. પણ કોઈ કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહીં માનીએ. અને જો વ્યાસજીને વચને કરીને કરશો તો અમારા માન્યામાં આવશે. કેમ જે અમારે વ્યાસજીના વચનમાં તો દ્રઢ પ્રતીતિ છે. પછી તે વેદાંતીએ ઘણી પ્રકારની યુક્તિઓ લાવીને ઉત્તર કરવા માંડ્યો. પણ શ્રીજી મહારાજે તેમાં આશંકા કરી માટે તે પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સાંભળો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે એ તો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના ભેદ છે. જેમ મેરુ પર્વત ઉપર ઊભા જે પુરુષ તે તે મેરુ થકી ઓરા જે સર્વે પર્વત તથા સર્વે વૃક્ષ તથા તે પર્વત વૃક્ષનું આધાર તે પૃથ્વીનું તળ તે સર્વેને પૃથક પૃથકપણે દેખે છે. તેમ સવિકલ્પ સમાધિવાળા જે જીવન મુક્ત તે જીવ, ઈશ્વર, માયા તથા એમનું આધાર જે બ્રહ્મ એ સર્વેને પૃથક પૃથકપણે દેખે છે. અને વળી જેમ લોકાલોક પર્વત ઉપર ઊભા જે પુરુષ તે લોકાલોક પર્વતથી ઓરા જે પર્વત તથા વૃક્ષ તે સર્વેને એક પૃથ્વી રૂપે જ દેખે છે, પણ પૃથક પૃથકપણે નથી દેખતા. તેમ નિર્વિકલ્પ સમાધિવાળા જે વિદેહ મુક્ત તે જીવ, ઈશ્વર ને માયા તેને એક બ્રહ્મરૂપે કરીને જ દેખે છે, પણ પૃથકપણે નથી દેખતા. એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત છે તેની સ્થિતિને યોગે કરીને એ સર્વેનું સત્યપણું કહેવાય છે ને અસત્યપણું કહેવાય છે. અને સવિકલ્પ સ્થિતિવાળાના વચન, વેદ, શાસ્ત્ર, પુરાણાદિકમાં આવે છે તે એ સર્વેને સત્ય કહે છે. ને નિર્વિકલ્પ સ્થિતિવાળાના જે વચન તે એ સર્વેને અસત્ય કહે છે. પણ કાંઈ એ સર્વે અસત્ય નથી. એ તો એને નિર્વિકલ્પ સ્થિતિને બળે કરીને દેખાતા નથી માટે અસત્ય કહે છે. અને વળી જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત નથી, પણ જે પૃથ્વી ઉપર રહ્યા છે તેને રાત્રિ દિવસ છે. તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે એ સર્વે છે નહીં, પણ બીજાને મતે તો એ સર્વે છે. અને આવી રીતે બ્રહ્મ નિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વાપર બાધ ન આવે, ને એમ ન કરે તો પૂર્વાપર બાધ આવે. તે બાધને તો સમજતો ન હોય તથા એવી રીતની સ્થિતિને પણ ન પામ્યો હોય ને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચન માત્રે કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય ને ગુરુ, શિષ્ય, જીવ, ઈશ્વર, માયા, જગત તથા વેદ, પુરાણ, શાસ્ત્ર એ સર્વેને કલ્પિત કહેતો હોય તે તો મહામૂર્ખ છે ને અંતે નારકી થાય છે. એમ કહીને બોલ્યા છે, આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો. ત્યારે તે વેદાંતી બ્રાહ્મણ બોલ્યો છે, હે મહારાજ, હે પ્રભો, હે સ્વામીન, તમે તો પરમેશ્વર છો ને જગતના કલ્યાણને અર્થે પ્રગટ થયા છો. તે તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે, એમાં આશંકાનો માગ નથી.
એમ કહીને અતિ પ્રસન્ન થયો ને પોતાની જે અણસમજણ તેનો ત્યાગ કરીને શ્રીજી મહારાજને આશ્રિત થયો. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 39મું. ગઢડા પ્રથમના 39મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન એક છે, જેમાં પહેલી બાબતમાં સવિકલ્પ સમાધિવાળા જીવન મુક્ત જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ એ સર્વેને જુદા જુદા દેખે છે, માટે સર્વેને સત્ય કહે છે. અને નિર્વિકલ્પ સમાધિવાળા વિદેહ મુક્ત તે જીવ, માયા, ઈશ્વર તેમને બ્રહ્મ રૂપે દેખે છે. અર્થાત જીવ, માયા, ઈશ્વર તેમને દેખતા જ નથી, એક બ્રહ્મને જ એટલે અમને જ દેખે છે. જેમ લોકાલોક ઉપર ચડેલા પુરુષને પૃથ્વી ઉપર ઝાડ, મનુષ્ય તથા બીજા પર્વત તે કાંઈ દેખાતા નથી, એક પૃથ્વી જ દેખાય છે. તે માટે તે જીવ, માયા, ઈશ્વરને અસત્ય કહે છે. અને આવી સ્થિતિ ન થઈ હોય ને તે શાસ્ત્રમાંથી શીખીને જીવ, માયા, ઈશ્વર, ગુરુ, શિષ્ય, વેદ, પુરાણ, શાસ્ત્ર તેમને મિથ્યા કહે તે નારકી થાય છે. પ્રશ્ન એક, આમાં બ્રહ્મ કહ્યા તે કોને જાણવા? ઉત્તર એક, આ ઠેકાણે બ્રહ્મ શબ્દે કરીને શ્રીજી મહારાજને કહ્યા છે. પ્રશ્ન બે, પ્રથમના 45મા તથા 66મા વચનામૃતમાં તથા પંચાળાના પહેલા વચનામૃતમાં તથા મધ્યના 3, 10મા, 13મા તથા 65મા વચનામૃતમાં બ્રહ્મને પરબ્રહ્મનો પ્રકાશ કહ્યો છે. તથા લોયાના પહેલા અને 10મા વચનામૃતમાં તથા મધ્યના 8મા વચનામૃતમાં બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મના દાસ થવું એમ કહ્યું છે. અને મધ્યના 21મા તથા 30મા વચનામૃતમાં અને અમદાવાદના બીજા વચનામૃતમાં બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ ઉપાસના કરવાનું કહ્યું છે. તથા છેલ્લાના 36મા વચનામૃતમાં શ્રીજી મહારાજની મૂર્તિની ઉપાસના વિના આત્મા તથા બ્રહ્મ દેખાય જ નહીં એમ કહ્યું છે. માટે એમ જોતા તો બ્રહ્મ તે શ્રીજી મહારાજની મૂર્તિનો પ્રકાશ છે, અને તમે શ્રીજી મહારાજને બ્રહ્મ કહો છો, તે કેવી રીતે સમજવું? ઉત્તર બે, આમાં નિર્વિકલ્પ સ્થિતિવાળાને સર્વત્ર બ્રહ્મ દેખાય છે એમ કહ્યું. તે બ્રહ્મ શ્રીજી મહારાજને જાણવા. તે હરિવાક્ય સુધા સિંધુના તરંગ 39માં કહ્યું છે કે આધ્યાયામ તત્ર પશ્યંતિ જીવેશાદ્યખિલમ પૃથક દ્વિતીયાયામ તુ નેક્ષંતે મુક્તાઃ કિંચિત પૃથક ધરેઃ લોકાલોક નગારૂઢાસ ત્વેતત કિંચિત ક્ષિતેઃ પૃથક ન પશ્યંતિ યથા તદ્વત અન્યેપ્યેતદ્વરે પૃથક. અર્થાત પહેલી સવિકલ્પ સ્થિતિવાળાને જીવ, ઈશ્વર વગેરે પૃથક પૃથક દેખાય છે, પણ બીજી નિર્વિકલ્પ સ્થિતિવાળા મુક્તને તો એક હરિ શ્રીજી મહારાજ વિના બીજું કાંઈ દેખાતું નથી. જેમ
લોકાલોક પર્વત પર ઉભેલા મનુષ્યને પૃથ્વી વિના કાંઈ પણ દેખાતું નથી, તેમ બીજી નિર્વિકલ્પ સ્થિતિવાળા મુક્તને પણ એક શ્રી હરિ વિના બીજું કાંઈ દેખાતું નથી. માટે બ્રહ્મ જે શ્રીજી મહારાજ તે સર્વત્ર દેખાય છે, તે કાર્યાણીના 7મા વચનામૃતમાં આત્યંતિક કલ્યાણ પામીને સિદ્ધ દશા પામ્યો હોય તે અક્ષરધામને વિશે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે, તે મૂર્તિને સ્થાવર જંગમ સર્વે આકારને વિશે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે ને એ મૂર્તિ વિના બીજું અણુ માત્ર પણ ભાસે નહીં, એ સિદ્ધ દશાનું લક્ષણ છે એમ કહ્યું છે. માટે આ ઠેકાણે બ્રહ્મ તે શ્રીજી મહારાજને કહ્યા છે, પણ તેજને બ્રહ્મ કહેલ નથી. કેમ જે અશ્લાલીના 1લા વચનામૃતમાં આત્મદર્શનની ઈચ્છા રાખે તેને મધ્યમ કહ્યો છે, તથા છેલ્લાના 5મા વચનામૃતમાં અમારા વિના બીજું કાંઈ આત્મદર્શનાદિક ઈચ્છે તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે. અને કાર્યાણીના 1લા વચનામૃતમાં કૈવલ્યાર્થીનું અમારી મૂર્તિને વિશે તદાકારપણું થતું નથી. અને લોયાના 14મા વચનામૃતમાં અમારું તેજ એકલું દેખાય તો કષ્ટ પામવું. અને 5મી બાબતમાં અમારી સાકારપણે ઉપાસના ભક્તિ કરવી. અને વરતાલના 2જા વચનામૃતમાં અમને નિરાકાર જાણે તે અમારો દ્વેષી છે. અને મધ્યના 65મા વચનામૃતમાં એકલું બ્રહ્મજ્ઞાન નકારું અને અકલ્યાણકારી છે. અને છેલ્લાના 36મા વચનામૃતમાં મૂર્તિની ઉપાસના વિના આત્મા કે બ્રહ્મ દેખાય જ નહીં. અને છેલ્લાના 30મા વચનામૃતમાં કેવળ તેજને માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય તે અમને ગમે જ નહીં. એવી રીતે પોતાના તેજરૂપ બ્રહ્મનો પણ નિષેધ કર્યો છે. અને શુષ્ક વેદાંતીનો તો શ્રીજી મહારાજે મધ્યના 18મા અને 19મા વચનામૃતમાં તથા પ્રથમના 48મા વચનામૃતમાં તથા લોયાના 7મા વચનામૃતમાં તથા છેલ્લાના 28મા વચનામૃતમાં ઇત્યાદિકમાં અતિશય નિષેધ કર્યો છે. અને પ્રથમના 42મા તથા 50મા વચનામૃતમાં તથા પરથારાની બીજી બાબતમાં તથા વરતાલના 13મા વચનામૃતમાં બ્રહ્મ તો અમે જ છીએ એમ શ્રીજી મહારાજે કહ્યું છે. માટે બ્રહ્મ નામે શ્રીજી મહારાજને જ જાણવા, પણ નિરાકાર બ્રહ્મ જે શ્રીજી મહારાજનું તેજ તે આ ઠેકાણે ન જાણવું. ઇતિ ગઢડા પ્રથમના 39મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 40મું. સવિકલ્પ નિર્વિકલ્પ સમાધિના લક્ષણ, ભક્તિ ને ઉપાસનાનો ભેદ. સંવત 1876ના મહાસુદી ચોથને દિવસ પ્રાતઃકાળે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પાઘને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો ને કંઠને વિશે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ
સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, સવિકલ્પ સમાધિ તે કોને કહીએ ને નિર્વિકલ્પ સમાધિ તે કોને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય, જે હું નારદ, સનકાદિક ને શુકજી તે જેવો થાવ, અથવા નર નારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમમાં મુનિ ભેળો રહીને તપ કરું, અથવા શ્વેત દ્વીપમાં જઈને તપ કરીને શ્વેત મુક્ત જેવો થાવ, એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિ વાળો કહીએ. અને જેને એવી રીતનો વિકલ્પ ન હોય ને અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિ વાળો કહીએ. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભક્તિમાં ને ઉપાસનામાં તે શો ભેદ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમાત્મ નિવેદનમ. એવી રીતે 9 પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ. અને ઉપાસના તો તેને કહીએ છે ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય ને પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહીં, ને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે, અને શાસ્ત્રને વિશે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે, પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે જ નહીં. એવી રીતે જેની દ્રઢ સમજણ હોય તેને ઉપાસના વાળો કહીએ. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 40મું. ગઢડા પ્રથમના 40મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 2 છે, જેમાં પહેલી બાબતમાં અમારા તેજરૂપ અક્ષરધામના સાધર્મ્યપણાને પામીને અમારી મૂર્તિમાં સ્નેહે કરીને જોડાઈ જાય તે નિર્વિકલ્પ સમાધિ વાળો છે. અને જેને અમારી મૂર્તિમાં સ્થિતિ થઈ હોય એટલે અમારી મૂર્તિને દેખતો હોય પણ બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને એમના મુક્ત જેવો થાવ એવો વિકલ્પ રહે તે સવિકલ્પ સમાધિ વાળો છે. બીજી બાબતમાં 9 પ્રકારે અમને ભજે તે ભક્તિ છે. ત્રીજી બાબતમાં અમને સદા સાકાર જાણીને અમારે વિશે સ્વામી સેવક ભાવ રાખવો તે ઉપાસના છે, એમ શ્રીજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન 1. આમાં બીજા પ્રશ્નમાં તથા સારંગપુરના 17મા વચનામૃતમાં તથા મધ્યના 19મા અને 27મા વચનામૃતમાં તથા લોયાના 14મા વચનામૃતમાં ઉપાસના કહી તે એક પ્રકારની હશે કે જુદા જુદા પ્રકારની હશે? ઉત્તર 1. આમાં શ્રીજી મહારાજને સદા સાકાર જાણવા તે ઉપાસના કહી છે. અને મધ્યના 27મા વચનામૃતમાં શ્રીજી મહારાજને સાકાર જાણીને શ્રીજી મહારાજની પ્રતિમાને થાળ જમાડવા, વસ્ત્ર ઘરેણાં પહેરાવવા, આરતી ઉતારવી તે
સેવા ભક્તિરૂપ ઉપાસના કહી છે. અને મધ્યના 19મા વચનામૃતમાં પતિવ્રતાપણું રાખીને પ્રેમે સહિત સેવા ભક્તિ કરવારૂપી ઉપાસના કહી છે. અને સારંગપુરના 17મા વચનામૃતમાં શ્રીજી મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરીને સ્વામી સેવકપણું ને દાસપણું દ્રઢ કરવું એવી રીતની ઉપાસના કહી છે. આમાં ઉપાસના કહી તેથી મધ્યના 27મા વચનામૃતમાં કહી તે શ્રેષ્ઠ છે. અને તેથી મધ્યના 19મા વચનામૃતમાં કહી તે શ્રેષ્ઠ છે. અને તેથી સારંગપુરના 17મા વચનામૃતમાં કહી તે શ્રેષ્ઠ છે. અને લોયાના 14મા વચનામૃતમાં સર્વેથી પર તેજના સમૂહને મધ્યે દિવ્ય મૂર્તિ એવા ને પોતાના મુક્તોએ સહિત દેખે તે સર્વથી શ્રેષ્ઠ છે. ઇતિ ગઢડા પ્રથમના 40મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.